unit. Second A, electrophilic aromatic substitution. Now સૌથી પહેલો ક્વેશ્ચન માઇન્ડમાં આવે કે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન છે શું? અચ્છા, એના સિવાય બીજા બે ક્વેશ્ચન માઇન્ડમાં આવે. ઇલેક્ટ્રોફાઇલ શું છે અને વિસ્થાપન પ્રક્રિયાઓ શું છે, સબસ્ટિટ્યુશન શું છે? તો we will focus on all the parameters or all the things which are given in the title. બરાબર છે ને? પણ એ ભણતા પહેલા મારે તમને જે આ ટોપિક છે એ ટોપિકનો સિલેબસ તમને બતાવી દેવો છે કે આ જે યુનિટ છે યુનિટ 2A, એની અંદર we have introduction to electrophilic substitution. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન કોને કહેવાય એ. હવે કોઈ પણ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન હોય, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય, એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર સબસ્ટિટ્યુઅન્ટ ની કેવી ઇફેક્ટ હોય, બરાબર છે? જે સબસ્ટિટ્યુઅન્ટ છે એ સબસ્ટિટ્યુઅન્ટના લીધે જે ઓરિએન્ટેશન છે કે જે રિએક્ટિવિટી છે એના ઉપર કઈ રીતે ફરક પડવાનો છે. ક્લાસિફિકેશન ઓફ સબસ્ટિટ્યુઅન્ટ્સ, બરાબર છે? કઈ કઈ ટાઈપના સબસ્ટિટ્યુઅન્ટ્સ છે. પછી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશનની પ્રક્રિયાઓ કઈ કઈ છે એ આપણે ભણીશું. મેઇન વસ્તુ એ છે, આપણે સૌથી પહેલા એ જ ભણવાનું છે કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન કઈ કઈ ટાઈપની પ્રક્રિયાઓથી, મતલબ કે કઈ કઈ પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશનમાં હોય છે, બરાબર? ઓકે. અને જ્યારે આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન ભણીએ ત્યારે મોનો અને ડાઈ સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન ઉપર ઓરિએન્ટેશન કઈ રીતે અફેક્ટ થાય એ પણ આપણે જોઈશું, બરાબર છે? તો આ બધી વસ્તુ આપણે વન બાય વન સ્ટડી કરવાના છે. ઓકે, હવે સ્ટડી કરતા પહેલા પ્રીરિક્વિઝિટ્સ, બરાબર છે? કોઈ પણ રિએક્શન આપણે ભણીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર, તો એ ઓર્ગેનિક રિએક્શનની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે, કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે એ આપણે જરાક જોઈ લઈએ. તો કોઈ પણ ઓર્ગેનિક રિએક્શન ભણીએ, એ ઓર્ગેનિક રિએક્શનની અંદર જનરલી એક રિએક્ટન્ટ હોય, એ રિએક્ટન્ટના બે જુદા જુદા પાર્ટ હોઈ શકે છે, બરાબર છે? એ રિએક્ટન્ટ જે છે એ કેટલિસ્ટ ઓર એનર્જીની પ્રેઝન્સમાં મધ્યવર્તી બનાવી શકે અને એ મધ્યવર્તી ફાઇનલી કોની અંદર કન્વર્ટ થઈ જાય, પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ જાય. તો કોઈ પણ ટિપિકલ ઓર્ગેનિક રિએક્શન આપણે જોઈએ, કોઈ પણ ઓર્ગેનિક રિએક્શન, એ ઓર્ગેનિક રિએક્શનમાં એક રિએક્ટન્ટ હોય, પ્રક્રિયક. બીજું એ પ્રક્રિયક જે છે, એ પ્રક્રિયકો જે છે એ કેટલિસ્ટ ઓર એનર્જીની પ્રેઝન્સમાં ઇન્ટરમીડિયેટ ઓર ટ્રાન્ઝિશન સ્ટેટ બનાવે. ઇન્ટરમીડિયેટ એટલે મધ્યવર્તી, ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે સંક્રાંતિ અવસ્થા બનાવે અને ફાઇનલી એ છે કોની અંદર કન્વર્ટ થઈ જાય, પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ જાય. તો જેમ મેં કીધું એવી રીતે ફરીથી પ્રક્રિયક, ઉદ્દીપક, મધ્યવર્તી, બરાબર છે, ઓર સંક્રાંતિ અવસ્થા અને ફાઇનલી યુ આર ગોઈંગ ટુ ગેટ નિપજ, પ્રોડક્ટ તમને મળે. આ જ્યારે પણ પ્રક્રિયા થાય ત્યારે તમારે રિએક્શન કન્ડિશન જે છે એ એડિક્વેટ હોવી જોઈએ, એવી રિએક્શન કન્ડિશન હોવી જોઈએ કે તમારા પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયા કરીને નિપજ બનાવી શકે. રિએક્શન કન્ડિશન, પ્રક્રિયાના જે કન્ડિશન આપણે રાખવાની હોય એ કેવી રાખવી પડે, એડિક્વેટ એવી રાખવી પડે કે જેનાથી પ્રક્રિયકો તમને નિપજ આપી શકે, બરાબર? આ પ્રક્રિયાઓની અંદર કોઈ પણ ઓર્ગેનિક રિએક્શનની અંદર જે મધ્યવર્તી બનતા હોય એ મધ્યવર્તી જનરલી અસ્થાયી હોય અને જલ્દીથી નિપજ બનાવી આપે. જે મધ્યવર્તી હોય, મધ્યવર્તી કેવા હોય, અસ્થાયી હોય અને એ શું ફોર્મ કરે, પ્રોડક્ટ ફોર્મ કરી દે જલ્દી. ઓકે, હવે પ્રક્રિયકો કઈ ના હોય, રિએક્ટન્ટ્સની કેટલી ટાઈપ છે? તો રિએક્ટન્ટ્સ છે એ જનરલી બે ટાઈપના હોય. એકને કહેવાય રિએજન્ટ અને બીજાને શું કહેવાય, સબસ્ટ્રેટ. એકને કહેવાય રિએજન્ટ અને બીજાને સબસ્ટ્રેટ. રિએજન્ટ કોને કહેવાય? તો રિએજન્ટ એવું સબસ્ટન્સ છે જે સબસ્ટ્રેટ ઉપર અટેક કરે અને સબસ્ટ્રેટ ઉપર અટેક કરીને તમને શું આપે, પ્રોડક્ટ આપે. રિએજન્ટ એવી વસ્તુ છે જે તમને સબસ્ટ્રેટ ઉપર અટેક કરે અને સબસ્ટ્રેટ ઉપર અટેક કરીને શું કરે, તમને પ્રોડક્ટ આપે, બરાબર છે? ઓકે, એવી જ રીતે સબસ્ટ્રેટ શું છે? તો એવી સ્પીસીસ છે જે કોની અંદર કન્વર્ટ થાય, પ્રોડક્ટની અંદર કન્વર્ટ થાય, જે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થાય અને પ્રોડક્ટની અંદર કન્વર્ટ કોની હેલ્પથી થાય છે, રિએજન્ટની હેલ્પથી
થાય છે, રિએજન્ટની હેલ્થી પ્રોડક્ટની અંદર કન્વર્ટ થાય છે. ઓકે, હવે રિએજન્ટ સબસ્ટ્રેટની કઈ જગ્યા ઉપર અટેક કરશે? તો રિએજન્ટ સબસ્ટ્રેટની જગ્યા ઉપર અટેક કરે, કોના ઉપર ડિપેન્ડ કરે? એ રિએજન્ટના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે કે રિએજન્ટ કઈ ટાઈપનો આપણે લીધો છે. આપણે ઇલેક્ટ્રોફાઇલ લીધો છે, ઇલેક્ટ્રોન અનુરાગી લીધો છે કે ન્યુક્લિયોફાઇલ લીધો છે, કેન્દ્ર અનુરાગી લીધો છે, એના ઉપરથી આપણને ખબર પડે કે આ રિએજન્ટ સબસ્ટ્રેટની કઈ સાઇટ ઉપર અટેક કરશે. તો આપણી માટે સૌથી અગત્યનું શું થઈ જાય? આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે આપણે રિએજન્ટના ટાઈપ્સ ભણી લઈએ. આપણને ખબર પડવી જોઈએ કે રિએજન્ટ કઈ ટાઈપ્સના હોય. હવે સૌથી પહેલા એક રિએજન્ટ જેને આપણે સ્ટડી કરીએ છીએ એ છે કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ. જે સૌથી પહેલું રિએજન્ટ આપણે ભણવાના છીએ ધેટ ઇઝ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી. આ જે કેન્દ્રાનુરાગી છે એને જનરલી Nu- કરીને પણ ડિનોટ કરવામાં આવે. તો આજનું જે તમને અસાઇનમેન્ટ આપ્યું છે એ અસાઇનમેન્ટ પણ ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ્સ ઉપર બેઝડ છે. આજનું જે અસાઇનમેન્ટ છે એ પણ ઇલેક્ટ્રોફાઇલ્સ અને ન્યુક્લિયોફાઇલ્સ ઉપર બેઝડ છે. હવે સૌથી પહેલો ક્વેશ્ચન થાય કે ન્યુક્લિયોફાઇલ વર્ડનો મીનિંગ શું છે? તો ન્યુક્લિયોફાઇલ નો મતલબ થાય ન્યુક્લિયો મીન્સ ન્યુક્લિયસ, ફાઇલ મીન્સ લવિંગ. એવા સબસ્ટ્રેટ, એવી સ્પીશીઝ જે લોકોને ન્યુક્લિયસ, કેન્દ્ર, ધન વીજભાર માટે એફિનિટી. એવી સ્પીશીઝ જે લોકોને ન્યુક્લિયસ, જેને આપણે શું કહીએ છીએ કેન્દ્ર અથવા ધન વીજભાર માટે એફિનિટી હોય. કારણ કે જે ન્યુક્લિયસ છે એના ઉપર કયો વીજભાર હોય? ધન વીજભાર હોય. તો ન્યુક્લિયોફાઇલ્સ આર ન્યુક્લિયસ લવિંગ. બરાબર? અચ્છા, તમે સિમ્બોલ જોયો, એ સિમ્બોલમાં બધાને ઉપર નેગેટિવ સાઇન દેખાય છે. દેખાય છે ને? તો નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? કે આ ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુક્લિયોફાઇલ પાસે ઇલેક્ટ્રોન્સ વધારે સંખ્યામાં છે, ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે છે. એટલે આવા ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે. કોઈ પણ કાર્બનિક પ્રક્રિયાની અંદર આ ન્યુક્લિયોફાઇલ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. બરાબર? અચ્છા, હવે ફરીથી મેં તમને કીધું કે ન્યુક્લિયોફાઇલ નો મતલબ છે ન્યુક્લિયસ લવિંગ, જેને કેન્દ્ર માટે એફિનિટી હોય, કેન્દ્ર ઉપર ધન વીજભાર હોય. તો આ ન્યુક્લિયોફાઇલ ક્યાં અટેક કરશે? એવી જગ્યાએ, સબસ્ટ્રેટની એવી જગ્યાએ જ્યાં લો ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય, ત્યાં પોઝિટિવ ચાર્જ હોય, એવા સ્થાન ઉપર ન્યુક્લિયોફાઇલ અટેક કરે. એવા સ્થાન ઉપર અટેક કરશે ન્યુક્લિયોફાઇલ જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હશે, ઓર આપણે કહી શકીએ જે પોઝિટિવ સેન્ટર હશે ત્યાં ન્યુક્લિયોફાઇલ અટેક કરશે. ન્યુક્લિયોફાઇલ્સ ફરીથી ન્યુક્લિયોફાઇલ્સ પાસે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન, ન્યુક્લિયોફાઇલ જે છે એ લોકો પાસે ઇલેક્ટ્રોન્સ વધારે સંખ્યામાં હોય, એ લોકોનું અષ્ટક પૂર્ણ હોય. એટલે ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોન રિચ સબસ્ટન્સીસ હોય. ન્યુક્લિયોફાઇલ કેવા સબસ્ટન્સીસ હોય? ઇલેક્ટ્રોન રિચ સબસ્ટન્સીસ હોય. બરાબર? હવે ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુક્લિયોફાઇલની અંદર શું થઈ શકે છે? એ ન્યુક્લિયોફાઇલ જે છે એની અંદર નેગેટિવ ચાર્જ હોઈ શકે, ઓર ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુટ્રલ પણ હોઈ શકે. પણ ન્યુક્લિયોફાઇલ જે ન્યુટ્રલ હોય, એ ન્યુટ્રલ ન્યુક્લિયોફાઇલ જે છે એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન પેર और અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ હોય. ફ્રી ઇલેક્ટ્રોન પેર और અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ હોય. બરાબર? તો આ જે છે ન્યુક્લિયોફાઇલ માટે છે. તમે એક્ઝામ્પલ્સ લો. આ એક્ઝામ્પલ ની અંદર જોઈ શકો છો Cl માઇનસ, Br માઇનસ જે છે, બરાબર છે, I માઇનસ, Cn માઇનસ, આ બધા ઉપર નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ છે. આ બધા ઉપર કયો ચાર્જ પ્રેઝન્ટ છે? નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ છે. બરાબર છે? NH3, હવે NH3 ઉપર નેગેટિવ ચાર્જ પ્રેઝન્ટ નથી, બટ NH3 જે છે એમાં શું છે? નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ છે. NH3 માં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ છે. એવી જ રીતે RNH2 નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રેઝન્ટ છે. વોટર પણ એક ન્યુક્લિયોફાઇલ છે, કારણ કે વોટરમાં ઓક્સિજન જોડે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેમાંથી એક ઇલેક્ટ્રોન પેર નું એ ડોનેશન કરે, એક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું એ દાન કરે. ROH આલ્કોહોલ પણ શું છે? એની પાસે પણ ઓક્સિજન છે અને ઓક્સિજન પાસે
એક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેનું બે ઇલેક્ટ્રોન યુગ્મ છે જેમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરશે. તો આ જે ન્યુક્લિયોફાઇલ્સ છે એ બધા ઇલેક્ટ્રોન ડોનર છે અને ઇલેક્ટ્રોન ડોનર્સને જનરલી શું કહેવાનું? લ્યુઇસ બેઝ પણ કહેવાય. જે ન્યુક્લિયોફાઇલ્સ છે એ ન્યુક્લિયોફાઇલને શું કહેવાય? લ્યુઇસ બેઝ. કારણ કે આ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એવી જ રીતે બીજું રિએજન્ટ જે આપણે ભણવાના છીએ એ રિએજન્ટ છે ઇલેક્ટ્રોફાઇલ્સ. ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી વર્ડમાં તમે તરત સમજી જ ગયા કે જે લોકોને ઇલેક્ટ્રોન્સ માટે એફિનિટી હોય એવા સબસ્ટન્સીસને, એવી સ્પીસીઝને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોફાઇલ કહીએ. ઇલેક્ટ્રોફાઇલ ને E+ સિમ્બોલથી બતાવે લોકોને ઇલેક્ટ્રોન્સ એફિનિટી હોય એવા સબસ્ટન્સીસ, એવી સ્પીસીઝ જે લોકો પાસે ઇલેક્ટ્રોન્સની ઉણપ હોય, જે લોકો પાસે ઇલેક્ટ્રોન્સની ડેફિશિયન્સી હોય, એ બધા સબસ્ટન્સીસ, એ બધી સ્પીસીઝ કેન એક્ટ એઝ એન ઇલેક્ટ્રોફાઇલ. આ કોઈ પણ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ એક્સેપ્ટ કરવાનું કામ કરે. જે ઇલેક્ટ્રોફાઇલ છે એ કોઈ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ એક્સેપ્ટ કરવાનું કામ કરે. બરાબર? અચ્છા, આ ઇલેક્ટ્રોફાઇલ છે એ ક્યાં અટેક કરવાના? તો એ એવી પોઝિશન ઉપર અટેક કરવાના સબસ્ટ્રેટની જ્યાં હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય, ઓર તમે કહી શકો છો જ્યાં નેગેટિવ ચાર્જ હોય એ બધા સ્થાન ઉપર એ લોકો શું કરવાના? અટેક કરવાના. ઇલેક્ટ્રોફાઇલ્સ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય, આ લોકોના અષ્ટક પૂર્ણ ના હોય. બરાબર છે? તો આમાં ઇલેક્ટ્રોફાઇલ તમને કઈ રીતે દેખાઈ શકે? ઇલેક્ટ્રોફાઇલ જનરલી જેના ઉપર પોઝિટિવ ચાર્જ હોય એવી રીતે દેખાઈ શકે. જો કાર્બન હોય ને કાર્બન ઉપર ધન વીજભાર હોય તો એને ઇલેક્ટ્રોફાઇલ કહી શકો છો. ઓર એવા ન્યુટ્રલ મોલિક્યુલ્સ જે લોકોના અષ્ટક અપૂર્ણ હોય એવા ઇલેક્ટ્રોફાઇલ જે લોકોના અષ્ટક અપૂર્ણ હોય એ લોકોને પણ તમે શું કહી શકો છો? ઇલેક્ટ્રોફાઇલ કહી શકો છો. એક્ઝામ્પલ H+, Cl+, Br+, I+, NO2+. ક્યારે તમે વિચાર્યું હતું કે Cl ઉપર પ્લસ હશે, Br ઉપર પ્લસ હશે? હોય. બરાબર? જ્યારે Cl ઇલેક્ટ્રોફાઇલ રીતે વર્તે ત્યારે તમે એને Cl+ રીતે જોઈ શકો છો. બરાબર? આપણે જ્યારે બેન્ઝીનનું હેલોજિનેશન કરીશું ત્યારે આપણને ખબર પડશે કે હેલોજન્સ ઉપર પણ ધન વીજભાર આવવાનો. હેલોજન્સ પણ જે છે એ ઇલેક્ટ્રોફાઇલ રીતે કામ કરવાની, ઇલેક્ટ્રોફાઇલ રીતે વર્તવાની. આ એક કાર્બન છે જેના ઉપર ધન વીજભાર છે. AlCl3. AlCl3 માં જે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમના આઉટરમોસ્ટ ઓર્બિટની અંદર 3 ઇલેક્ટ્રોન્સ હોય. 3 ઇલેક્ટ્રોન્સ હોય અને 3 ઇલેક્ટ્રોન્સને જે ભાગીદારી છે એ બીજા ક્લોરીનના 3 પરમાણુઓ સાથે કરે. તો ઓવરઓલ એલ્યુમિનિયમ ક્લોરાઇડની અંદર 6 ઇલેક્ટ્રોન્સ આઉટરમોસ્ટ ઓર્બિટમાં હોય. ઓવરઓલ 6 ઇલેક્ટ્રોન્સ આઉટરમોસ્ટ ઓર્બિટની અંદર હોય. તો આપણે કહી શકીએ છીએ કે AlCl3 માં પણ એલ્યુમિનિયમ જે છે એનું અષ્ટક અપૂર્ણ છે. એલ્યુમિનિયમ જે છે એનું અષ્ટક અપૂર્ણ છે. BF3 બોરોન અને બંધ બનાવીને ઇલેક્ટ્રોન્સ લે. તો BF3 માં પણ બોરોન પાસે એના લીધે આ BF3 છે કે AlCl3 છે એ બધા ઇલેક્ટ્રોફાઇલ રીતે વર્તવાના. એ લોકોનું પણ કામ ઇલેક્ટ્રોફાઇલ જેવું થવાનું. હવે જે ન્યુક્લિયોફાઇલ હતા એ બધા ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકતા હતા. ત્યારે આપણે એવું કહેતા હતા કે એ લોકો લ્યુઇસ બેઝ છે. લ્યુઇસ બેઝ કોને કહેવાય? જે લોન પેર ડોનેટ કરી શકે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. લ્યુઇસ એસિડ કોને કહેવાય? એવા પદાર્થો, એવી સ્પીસીઝ ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી શકે. એવી સ્પીસીઝ જે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી શકે એને આપણે લ્યુઇસ એસિડ કહીએ છીએ. એને આપણે લ્યુઇસ એસિડ કહીએ છીએ. હવે ઇલેક્ટ્રોફાઇલની અંદર કોણ આવે? ફ્રી રેડિકલ્સ, મુક્ત મૂલકો, કાર્બીન, નાઇટ્રીન, આ બધા જે છે એ મુક્ત મૂલક રીતે કામ કરી શકે. આ બધા જે છે એ મુક્ત મૂલક રીતે કામ કરી શકે છે. બરાબર? તો આપણે બે વસ્તુ ભણ્યા.
એક ભણ્યા ન્યુક્લિયોફાઇલ અને બીજું ભણ્યા ઇલેક્ટ્રોફાઇલ. ન્યુક્લિયોફાઇલ જે છે એ લોકો ઇલેક્ટ્રોન ડોનર હોય અને ઇલેક્ટ્રોફાઇલ્સ જે છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોય, એ લોકોને ઇલેક્ટ્રોન્સ માટે એફિનિટી. ઓકે, આઈ થિંક અહીંયા સુધી બધાને ખબર પડી હશે. આપણે આગળ જઈએ. હવે કોઈ પણ રિએક્શન ભણીએ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હોય, કોઈ પણ રિએક્શન જ્યારે આપણે ભણીએ ત્યારે રિએક્શનની અંદર જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર શું થાય કે પ્રક્રિયક જે છે નિપજ આપે, રિએક્ટન્ટ જે છે એ પ્રોડક્ટ આપે. પણ રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ ફોર્મેશન સિમ્પલ નથી, સિંગલ સ્ટેપ નથી, ઓર હોઈ પણ શકે, પણ જનરલી શું હોય, દરેક પ્રક્રિયા જે હોય એની એક પર્ટિક્યુલર સિક્વન્સ હોય, બરાબર છે, જેનાથી તમને ફાઇનલી પ્રોડક્ટ મળતી હોય. તો એ જે સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્સ છે, એ સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્સને આપણે શું કહીએ છીએ? રિએક્શન મિકેનિઝમ કહીએ છીએ. તો તમને કોઈ પૂછે કે કોઈ પણ રિએક્શનની મિકેનિઝમ શું હોય, રિએક્શન મિકેનિઝમને શું હોય? રિએક્શન મિકેનિઝમ એટલે સ્ટેપ બાય સ્ટેપ સિક્વન્સ છે રિએક્શન્સનું, બરાબર છે, જેનાથી ફાઇનલી આપણને પ્રોડક્ટ મળે છે ને આપણે એને રિએક્શન મિકેનિઝમ કહીએ છીએ, બરાબર છે. અચ્છા, હવે જે રિએક્શન મિકેનિઝમ છે એ કેટલી ટાઈપની હોય? તો ઘણી બધી ટાઈપની રિએક્શન મિકેનિઝમ, રિએક્શનની ક્રિયાવિધિ હોઈ શકે છે. પણ આપણે રિએક્શન્સને જોઈને અમુક જનરલ પેટર્ન નક્કી કરી શકીએ છીએ કે આ જે પદાર્થો છે એક પર્ટિક્યુલર ટાઈપની મિકેનિઝમથી પ્રોડક્ટ આપે છે. તો આપણી માટે પોસિબલ છે કે આપણે એક પર્ટિક્યુલર ટાઈપની મિકેનિઝમ જે છે ફાઇન્ડ કરી શકીએ છીએ, અને એ રિએક્શન મિકેનિઝમ જે છે ઘણી બધી રિએક્શન્સને અપ્લાય થઈ શકે છે. ઓકે, હવે રિએક્શન મિકેનિઝમ ભણતા પહેલા આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આ રિએક્શન મિકેનિઝમ જે છે એ રિએક્શન મિકેનિઝમ કઈ કઈ રિએક્શન્સની અંદર જોવા મળશે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કેટલી ટાઈપની પ્રક્રિયાઓ હોય એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જો આપણે બેઝિક પ્રક્રિયાઓની વાત કરીએ તો એક પ્રક્રિયા છે એડિશન, જેને યોગશીલ પ્રક્રિયા કહીએ. બીજું છે પ્રક્રિયા કહીએ, જેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. એન્ડ ફોર્થ રીઅરેન્જમેન્ટ, પુનઃરચના. રિએક્શન્સ છે, આના કરતા ઘણી બીજી ટાઈપની પણ રિએક્શન્સ હોય, પણ આપણું મેઇન ફોકસ જે છે આ ચારમાંથી એક જ રિએક્શન ઉપર લેવાનું છે, અને છે વિસ્થાપન પ્રક્રિયા. તો પણ આપણે આ ચારે ચાર રિએક્શનને એક વખત સ્ટડી કરી લઈએ અને એક આઈડિયા ક્રિએટ કરીએ કે આ પ્રક્રિયાઓની અંદર શું થાય ને કેવી ટાઈપની પ્રોડક્ટ મળે. તો આપણે કાર્બનિક પ્રક્રિયાઓ જે છે એ કાર્બનિક પ્રક્રિયાઓને જુદી જુદી ટાઈપની અંદર ડિવાઈડ કરી દીધી. ઘણી વખત કોઈ એક પ્રક્રિયા એક ટાઈપની ના હોય, એની એક કરતા વધારે કેટેગરી હોય, તો એવી પ્રક્રિયાઓને આપણે બે બાજુ ભણી શકીએ. તો આપણે સૌથી પહેલી પ્રક્રિયા ઉપર આવીએ, અને એ પ્રક્રિયા છે એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયાઓ. હવે યોગશીલ પ્રક્રિયાઓ કોને કહેવાય? તો એવી પ્રક્રિયાઓ જેમાં કોઈ સ્પીશીઝ, કોઈ પરમાણુ જોડાય અને નિપજ બને. હવે જોડાવા માટે તમારે શું કરવું પડે? પદાર્થની અંદર જે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય એને બ્રેક કરવો પડે, અને બ્રેક કર્યા પછી જ કોઈ બીજો પદાર્થ એની અંદર કે એટમ એની અંદર જોડાઈ શકે. તો આપણે એને એક્ઝામ્પલ સાથે સમજવાની ટ્રાય કરીએ. આ કમ્પાઉન્ડ જે છે, આ કમ્પાઉન્ડ છે ઇથિન. ઇથિન જે છે એમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. ઇથિન જે છે એમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. આ ઇથિનની જ્યારે Cl2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, ઇથિનની જ્યારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, તો ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ છે એમાંથી એક બોન્ડ બ્રેક થાય છે, જનરલી પાઈ બોન્ડ હોય, એ બ્રેક થાય અને બંને ક્લોરીન પરમાણુ એક એક કાર્બન ઉપર જોડાઈ જાય, અને જોડાયા પછી જે તમને નિપજ મળે એને એડક્ટ કહેવાય. યોગશીલ પ્રક્રિયાથી મળેલી નિપજ કહેવાય. તો તમે કોઈ પણ યોગશીલ પ્રક્રિયા જુઓ, એમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એ બ્રેક થયો, અને બ્રેક થયા પછી એમાં નવા સમૂહ, નવા પરમાણુઓ જોડાયા. આવી પ્રક્રિયાઓને આપણે યોગશીલ પ્રક્રિયાઓ કહીએ. ફરીથી, યોગશીલ પ્રક્રિયાઓમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ જે છે બ્રેક થાય
અને બ્રેક થયા પછી સિંગલ બોન્ડનું ફોર્મેશન થાય. સિંગલ બોન્ડ ફોર્મેશન થતા સમયે નવા સમૂહ કે નવા પરમાણુઓ જે છે ત્યાં જોડાય. નવા સમૂહો કે નવા પરમાણુઓ જે છે એ ત્યાં જોડાય. હવે યોગશીલ પ્રક્રિયાઓ છે એ કેટલી ટાઈપની હોય? કોઈ તમને પૂછે કે યોગશીલ પ્રક્રિયાઓના પ્રકાર કેટલા, તો યોગશીલ પ્રક્રિયાઓ જે છે એને આપણે 3 ડિફરન્ટ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી દઈએ છીએ. એક પ્રક્રિયા જે છે એને આપણે મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. એક પ્રક્રિયા જે છે એને આપણે મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. આ મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયાની અંદર મિકેનિઝમમાં મુક્ત મૂલક જે છે એ એઝ અ રિએજન્ટ ફોર્મ થાય. આ જે પ્રક્રિયા જે છે એમાં જે મધ્યવર્તી છે તમે કહી શકો કે મુક્ત મૂલક જે છે એ પ્રક્રિયાની અંદર ફોર્મ થાય. બરાબર. સેકન્ડ પ્રક્રિયા જે છે એ છે ઇલેક્ટ્રોફિલિક એડિશન, એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો આવી પ્રક્રિયાઓની અંદર તમને ઇલેક્ટ્રોફાઇલ જે છે એ જનરેટ થતો મળે. ઇલેક્ટ્રોફાઇલ જે છે એ જનરેટ થતો તમને દેખાય. ત્રીજી પ્રક્રિયા જે છે ઇટ ઇઝ ન્યુક્લિયોફિલિક એડિશન, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. અને આવી પ્રક્રિયાઓમાં પણ જે છે ન્યુક્લિયોફાઇલ જે છે એ પ્રક્રિયાની અંદર ફોર્મ થાય. આ ત્રણેય ટાઈપની પ્રક્રિયાઓની અંદર જે છે એ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હશે કોઈ પણ પર્ટિક્યુલર પ્રક્રિયાની અંદર, એ સિંગલ બોન્ડની અંદર કન્વર્ટ થઈ જશે. આપણે દરેક પ્રક્રિયાનો એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા જે છે એનું એક્ઝામ્પલ છે હેલોજિનેશન ઓફ આલ્કીન્સ. આલ્કીનની જ્યારે હેલોજન સાથે પ્રક્રિયા થાય, પાછળ આપણે પ્રક્રિયા જોઈ, એ પ્રક્રિયાની અંદર મુક્ત મૂલક બને. એ પ્રક્રિયાની અંદર મુક્ત મૂલક બને. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લો જે છે જેને આપણે એન્ટી માર્કોનિકોવ રૂલ ઓર ખરાશ ઇફેક્ટ કહીએ છીએ, એ એન્ટી માર્કોનિકોવ રૂલ જે છે એમાં પણ તમને મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા જોવા મળે. જે એન્ટી માર્કોનિકોવ રૂલ છે જેમાં આલ્કીનનું HBr સાથેની પ્રક્રિયા થાય છે, એ પણ એક મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા છે. એ પણ એક મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા છે. અચ્છા, બીજું જે છે એ છે હાઇડ્રોહેલોજિનેશન ઓફ આલ્કીન્સ. જ્યારે આપણે માર્કોનિકોવ રૂલની વાત કરીએ ત્યારે માર્કોનિકોવ રૂલ જે છે એ માર્કોનિકોવ રૂલની અંદર ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન તમને જોવા મળે છે. જે માર્કોનિકોવ રૂલ છે એની અંદર તમને ઇલેક્ટ્રોફિલિક એડિશન પ્રક્રિયા જોવા મળે છે. જે એન્ટી માર્કોનિકોવ રૂલ કે ખરાશ ઇફેક્ટ છે એમાં આલ્કીનની HBr સાથે પ્રક્રિયા થાય પણ ત્યારે આપણે પેરોક્સાઇડ યુઝ કરીએ છીએ. જ્યારે હાઇડ્રોહેલોજિનેશન ઓફ આલ્કીન માર્કોનિકોવ રૂલ ફોલો થાય છે ત્યારે આપણે આલ્કીનની H6 સાથેની પ્રક્રિયા, HCl HBr સાથેની પ્રક્રિયા જે થાય છે એમાં પેરોક્સાઇડ યુઝ નથી કરતા. ત્રીજી જે પ્રક્રિયા છે ન્યુક્લિયોફિલિક એડિશન, એનું એક્ઝામ્પલ છે આલ્ડીહાઇડ અને કીટોનની HCN સાથેની પ્રક્રિયા. આ એનો એક એક્ઝામ્પલ છે. બીજા ઘણા બધા પદાર્થો જે છે આલ્ડીહાઇડ કીટોન સાથે ન્યુક્લિયોફિલિક એડિશન આપે. ન્યુક્લિયોફિલિક એડિશન આપે. ફરીથી અમુક યોગશીલ પ્રક્રિયાઓના એક્ઝામ્પલ જોઈએ. ઇથીન જે છે એની HCl સાથેની પ્રક્રિયા છે, ક્લોરોઇથેન બને છે. અહીંયા ફરીથી ડબલ બોન્ડ જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જવાનો, એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ Cl સમૂહ જે છે એ જોડાઈ જવાનો. આ જે કમ્પાઉન્ડ છે ફરીથી અનસેચ્યુરેટેડ અસંતૃપ્ત કમ્પાઉન્ડ છે. અસંતૃપ્ત કમ્પાઉન્ડ્સ કોને કહેવાય? સંયોજનો જેમાં કાર્બન કાર્બન વચ્ચે શું હોય? દ્વિબંધ હોય. જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય એવા સંયોજનોને શું કહેવાય? અસંતૃપ્ત સંયોજનો કહેવાય. આ જે સંયોજન છે એની જ્યારે આપણે HBr સાથે પ્રક્રિયા કરાવીએ તો ફરીથી એક દ્વિબંધ બ્રેક થશે, એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ બ્રોમિન પરમાણુ જોડાઈ જશે. એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ બ્રોમિન પરમાણુ જે છે એ જોડાઈ જશે. આ જે છે એ છે સાયક્લોહેક્ઝીન, અને સાયક્લોહેક્ઝીનની જ્યારે HI સાથે પ્રક્રિયા થાય તો સાયક્લોહેક્ઝીનની HI સાથે પ્રક્રિયામાં જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટી જાય, એક સ્થાને હાઇડ્રોજન ને એક સ્થાને આયોડીન લાગી જાય. એક સ્થાન ઉપર હાઇડ્રોજન અને એક સ્થાન ઉપર આયોડીન સમૂહ જોડાઈ જાય. તો આવી રીતની જે પ્રક્રિયાઓ છે આ બધી પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓના એક્ઝામ્પલ છે.
આવી જે પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ પ્રક્રિયા ઉપર જઈએ અને એ જે પ્રક્રિયા છે ઇટ ઇઝ સબસ્ટિટ્યુશન. જે નેક્સ્ટ પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન, સબસ્ટિટ્યુશન ઓર રિપ્લેસમેન્ટ. એક સમૂહની જગ્યાએ કોઈ બીજો સમૂહ જ્યારે જોડાય, એક સમૂહને વિસ્થાપિત કરીને જ્યારે બીજો સમૂહ જોડાય તો એ પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય. બરાબર છે. તો એક ક્રિયાશીલ સમૂહ જે છે એ બીજા ક્રિયાશીલ સમૂહ દ્વારા જ્યારે વિસ્થાપિત થાય તો એવી પ્રક્રિયાઓને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. તો એક્ઝામ્પલ જોઈએ. આ કમ્પાઉન્ડ છે ક્લોરોમિથેન. આ ક્લોરોમિથેન જે છે એ જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, અહીંયા જે CHCl એ ક્લોરોમિથેન જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરે તો આપણને જે સબસ્ટન્સ મળે એ શું મળે? CH3OH અને NaCl. આપણને જે પ્રોડક્ટ મળે ધેટ ઇઝ CH3OH એન્ડ NaCl. બરાબર. તો અહીંયા Cl સમૂહ જે છે એ Cl સમૂહનું વિસ્થાપન બીજા ક્રિયાશીલ સમૂહ, બીજા ફંક્શનલ ગ્રુપ OH એ કર્યું, એના લીધે આપણને CH3OH મિથેનોલ જે છે એ પ્રોડક્ટની ફોર્મમાં મળ્યું અને NaCl બહાર. આ જે પ્રક્રિયા છે ઉપરની પ્રક્રિયા એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનનું એક્ઝામ્પલ છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે, જેમાં Cl જે છે Cl માઇનસની ફોર્મમાં બહાર નીકળે અને OH જે છે OH માઇનસ સમૂહની ફોર્મમાં અંદર જોડાય. તો એક કેન્દ્ર અનુરાગીનું વિસ્થાપન બીજા કેન્દ્ર અનુરાગી સાથે થાય છે, એટલે આ પ્રક્રિયાને આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. હવે જે બીજી પ્રક્રિયા જે નીચે આપેલી છે જેમાં મિથેન જે છે ક્લોરીન સાથે જોડાય, જ્યારે મિથેન ક્લોરીન સાથે જોડાય ત્યારે મિથેનમાં રહેલો એક હાઇડ્રોજન જે છે, મિથેનમાં રહેલો એક હાઇડ્રોજન જે છે એ એનું વિસ્થાપન Cl2 માંથી એક ક્લોરીન દ્વારા થાય અને આપણને જે નિપજ મળે ધેટ ઇઝ CH3Cl HCl. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એક ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે, કારણ કે આ પ્રક્રિયાની અંદર Cl ફ્રી રેડિકલ જે છે એ ફોર્મ થાય છે. આ પ્રક્રિયાની અંદર Cl ફ્રી રેડિકલ ફોર્મ થાય છે. બરાબર. ઓકે. તો જેમ આપણે યોગશીલ પ્રક્રિયાઓના જુદા જુદા પ્રકાર જોયા હતા, જુદી જુદી ટાઈપ્સ જોઈ હતી, એવી જ રીતે આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન છે વિસ્થાપન પ્રક્રિયાઓ તો વિસ્થાપન પ્રક્રિયાઓ ની અંદર જે પ્રક્રિયાઓની અંદર આપણે જે એક્ઝામ્પલ છે નાઇટ્રેશન ઓફ બેન્ઝીન એની અંદર આપણે નોટિસ જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર આપણે જે આલ્કાઇલ હેલાઇડ છે એની NaOH સાથેની પ્રક્રિયા પણ ભણી શકીએ છીએ. તો લોઅર સ્ટાન્ડર્ડ્સ ની અંદર SN1 SN2 પ્રક્રિયાઓ ભણ્યા છો. એ SN2 કે SN1 પ્રક્રિયા જે છે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો એક પ્રકાર છે. જે SN1 અને SN2 પ્રક્રિયાઓ છે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો એક પ્રકાર છે. આ જે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. ફોર એક્ઝામ્પલ આલ્કાઇલ હેલાઇડ જે છે એ OH માઇનસ આયન સાથે પ્રક્રિયા કરે તો આ જે X સમૂહ છે હાઇડ્રોજન સમૂહ એ X માઇનસ ની ફોર્મમાં અને OH માઇનસ સમૂહ જોડી દે તો આ પ્રક્રિયાની અંદર એક ન્યુક્લિયોફાઇલ X માઇનસ નું વિસ્થાપન બીજા ન્યુક્લિયોફાઇલ OH માઇનસ એ કર્યું. અવાજ નથી આવતો? અવાજ બહુ જ કપાય છે. એવું છે એમ? ઓકે. આપણે તમારે છે ને મેસેજ મૂકી દેવાનો, ફરીથી એક વખત ટ્રાય કરી જોઉં છું. અને બીજું છે આ સેશન રેકોર્ડ કરી રાખ્યું છે તો રેકોર્ડિંગ પણ મૂકી દઈશ.
તો તમને અત્યારે કંઈક ઇશ્યુ થતા હોય તો પોસિબલ છે કે તમારે ફરીથી જોવો હોય તો જોઈ શકો છો, બરાબર. બાકી બધાને અવાજ કપાય છે? કોઈને અવાજ નથી આવતો મારો? સર કટ થાય છે. ઓકે, વાંધો નહીં. ચલો છે ને એક જ સેકન્ડ, હા આપણે થોડુંક નેટવર્ક ચેક કરી લઈએ. એક જ સેકન્ડ થશે. સર હવે કમ્પ્લીટ આપવા માંડો. હવે ઓકે, ચાલો. તો આ જે પ્રક્રિયા ભણ્યા આપણે એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયા છે. અને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રક્રિયાની અંદર જે એક ન્યુક્લિયોફાઇલ છે એનું જે વિસ્થાપન છે એ બીજા ન્યુક્લિયોફાઇલ સાથે થઈ જાય, બરાબર. એક ન્યુક્લિયોફાઇલનું વિસ્થાપન, એક કેન્દ્રાનુરાગીનું વિસ્થાપન બીજા કેન્દ્રાનુરાગી થઈ જાય. તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કહીએ છીએ. જ્યારે સેમેસ્ટર 5 ની તમારે આ પ્રક્રિયાઓનું ડિટેલમાં સ્ટડી કરવાનું છે. ત્યારે આપણે જોઈશું કે આ કઈ રીતે ભણવામાં આવે છે. ત્રીજી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયા. ત્રીજી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે વિલોપન પ્રક્રિયાઓ. હવે વિલોપન પ્રક્રિયાઓ જે છે એ વિલોપન થાય તો વિલોપન પ્રક્રિયાઓની અંદર જે છે કોઈ એક સમૂહ અથવા પરમાણુ જે છે એ પરમાણુ અથવા સમૂહ જે છે એ એલિમિનેટ થઈ જાય, વિલોપન થઈ જાય એનું, અને એના વિલોપનના લીધે આપણને જે નિપજ મળે એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ફોર્મ થઈ જાય. આપણને જે નિપજ મળે એની અંદર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ફોર્મ થઈ જાય, બરાબર. ઓકે, તો પદાર્થો છે પ્રોફાઇલ જે આપણો પદાર્થ છે નું વિસ્થાપન અને વિસ્થાપન અને વિલોપન બંને પ્રક્રિયા. તો અહીંયા જે x જે છે એ y સમૂહ જોડાઈ જાય તો પ્રક્રિયાને આપણે વિસ્થાપન કહીએ. અવાજ કપાય સર બહુ જ. હજી અવાજ કપાય છે? હા સર. હા સર. હા સર. સંભળાય છે? તમારો અવાજ કપાય છે, મને તો એવું લાગે છે. બોલો, હવે અવાજ આવે છે? હા. હા સર. હા સર. ઓકે ઓકે. એ વિલોપન પ્રક્રિયામાં શું થાય? એ વિલોપન પ્રક્રિયાની અંદર જે આ હેલોજન સમૂહ છે એ હેલોજન સમૂહ તો નીકળી જવાનો, સાથે સાથે એક હાઇડ્રોજનને પણ લઈ જવાનો, બરાબર. તો વિલોપન પ્રક્રિયાની અંદર શું થાય? વિલોપન પ્રક્રિયાની અંદર કોઈ સમૂહ અથવા પરમાણુ જે છે એ પદાર્થમાંથી બહાર નીકળી જાય, અને બહાર નીકળી ગયા પછી પદાર્થની અંદર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ફોર્મ થઈ જાય. તો વિલોપન પ્રક્રિયાઓની અંદર સમૂહ જે છે એ એલિમિનેટ થઈ જાય, બહાર નીકળી જાય, જ્યારે વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર એક સમૂહનું વિસ્થાપન બીજા સમૂહ દ્વારા થઈ જાય. તો આવી રીતે આપણે વિલોપન અને વિસ્થાપન બે પ્રક્રિયાઓ અહીંયા જોઈ. ચોથી પ્રક્રિયા છે એ છે રીઅરેન્જમેન્ટ રિએક્શન, પુનઃરચના और પુનઃવિન્યાસ પ્રક્રિયાઓ. આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર બહુ બધી પ્રક્રિયાઓ એવી છે જેની અંદર રીઅરેન્જમેન્ટ થાય છે, અને એ પ્રક્રિયાઓ બહુ ફેમસ છે, નેમ રિએક્શન્સ પણ છે. તો એ પ્રક્રિયાઓ આપણે નેક્સ્ટ યર ફરીથી સેમેસ્ટર 5 ની અંદર ભણવાના. અચ્છા, અહીંયા તમને નીચે એક એક્ઝામ્પલ દેખાય છે. એ એક્ઝામ્પલમાં જે નોર્મલ બ્યુટેન છે એ નોર્મલ બ્યુટેન આઇસોબ્યુટેનની અંદર કન્વર્ટ થઈ ગયું. તો જ્યારે નોર્મલ બ્યુટેનની AlCl3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, બરાબર, ત્યારે નોર્મલ બ્યુટેનની અંદર જે છે એ હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય, બરાબર છે. એક હાઇડ્રોજન જે છે એનું સ્થાન છોડીને બીજી જગ્યાએ જતો રહે, અને
માઇગ્રેશનના લીધે તમને જે બ્યુટેન છે એ આઇસોબ્યુટેનની અંદર કન્વર્ટ થતા દેખાય છે. તો રીઅરેન્જમેન્ટની અંદર શું થાય કે માઇગ્રેશન થાય, બરાબર છે, અને માઇગ્રેશન થઈ શકે હાઇડ્રોજનનું, એના લીધે તમને બીજો પદાર્થ મળી શકે કે બીજા મોલિક્યુલ્સ છે એ બ્રેક થઈને કોઈક બીજી જગ્યાએ લાગી શકે. તો આવી રીતનું જે એક જ સ્ટ્રક્ચરની અંદર, એક જ ફોર્મ્યુલાની અંદર, મોલિક્યુલર ફોર્મ્યુલાની અંદર જ્યારે તમને બીજું સ્ટ્રક્ચર જોવા મળે ત્યારે તમે એને શું કહી શકો છો? રીઅરેન્જમેન્ટ. બરાબર છે, ત્યારે એને શું કહી શકો છો? રીઅરેન્જમેન્ટ. તો આપણે 4 જુદી જુદી પ્રક્રિયાઓ ભણી. એ 4 પ્રક્રિયાઓમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને પૂછો. એ 4 પ્રક્રિયાઓમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. છે કોઈને કોઈ ક્વેશ્ચન? ક્વેશ્ચન હોય તો ઠીક, ના હોય તો ચેટ બોક્સમાં નો લખી દો, એટલે આપણે આગળ બીજા પાર્ટ ઉપર જઈએ. હજી ચેપ્ટર ચાલુ નથી કર્યો. આ ચેપ્ટર પહેલાનું આપણે ભણી રહ્યા છીએ કે આપણને ચેપ્ટર ભણતા કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, તમારા માઇન્ડમાં કોઈ ક્વેશ્ચન છે, કોઈ ડાઉટ છે તો પ્લીઝ પૂછજો. ના હોય તો આપણે આગળ વધીએ. ઓકે, તો હવે જે નેક્સ્ટ પાર્ટ છે ઇટ ઇઝ બેન્ઝીન. બધાએ સાંભળ્યું છે બેન્ઝીન? કોઈએ ના સાંભળ્યું એવું તો હોય નહીં. બધાને ખબર છે કે બેન્ઝીન જે છે એક વિશિષ્ટ પ્રકારનો સંયોજન છે જેની અંદર ડબલ બોન્ડ હોય છે, બરાબર ને? અને ડબલ બોન્ડ્સ બધા સંસ્પંદન બતાવે છે, રેઝોનન્સ બતાવે છે. તો આજે જરાક એની વાત કરીએ કે બેન્ઝીન શું છે ને એ કઈ રીતે કામ કરે. તો બેન્ઝીન ભણતા પહેલા તમને 2 ટાઈપ્સ મારે બતાવવાની છે, અને એ ટાઈપ્સ છે ઇલેક્ટ્રોન્સની. એક ઇલેક્ટ્રોન્સ એવા હોય જે લોકોને કહેવાય લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ. એક ઇલેક્ટ્રોન્સ એવા હોય જે લોકોને શું કહેવાય? લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ. અને બીજા ઇલેક્ટ્રોન્સ હોય જેને કહેવાય ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ. તો 2 ટાઈપના ઇલેક્ટ્રોન્સ હોય. એક ઇલેક્ટ્રોનને કહેવાય લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ અને બીજા ઇલેક્ટ્રોન્સને કહેવાય ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ. બરાબર છે? હવે લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ કોને કહેવાય તો એ આપણે જોઈએ. તો લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ જે છે એ લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સનું એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો, CH3NH2. હવે CH3NH2 જે છે એ CH3NH2 ની અંદર નાઇટ્રોજન જે છે એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર? અને આ કાર્બન નાઇટ્રોજન વચ્ચે જે સિંગલ બોન્ડ છે એ પણ એક કોવેલેન્ટ બોન્ડ છે, એ પણ એક સહસંયોજક બંધ છે. હવે આ બંને જે છે એ લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ છે. લોકલાઇઝ મીન્સ એની જગ્યાએ જ છે, અહીંયાથી ક્યાંય મૂવ નહીં થઈ શકે. લોકલાઇઝ ઇલેક્ટ્રોન્સ કોને કહીએ? એવા ઇલેક્ટ્રોન્સ જે પોતાની જગ્યા ઉપરથી મૂવ ના થતા હોય. લોકલાઇઝ, એક જ જગ્યાએ સેટ થયેલા હોય એવા ઇલેક્ટ્રોન્સને આપણે લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ. તો આ જે NH2 છે અત્યારે આ પદાર્થની અંદર અહીંયાથી ક્યાંય મૂવ નહીં કરે. જો બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરવાનું હશે ત્યારે પોસિબલ છે કે એ મૂવ કરે, પણ અત્યારના ટાઈમમાં એ ક્યાંય મૂવ નહીં કરે. એવી જ રીતે પ્રોપીનની અંદર આ જે કાર્બન કાર્બન વચ્ચેનો દ્વિબંધ છે એ, અને અહીંયા આ જે બોન્ડ છે એને પણ આપણે, એ બોન્ડના જે ઇલેક્ટ્રોન્સ છે એને આપણે શું કહી શકીએ છીએ? લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ કહી શકીએ છીએ. કેમ? કારણ કે અત્યારે જે છે ઇલેક્ટ્રોન્સ ક્યાંય મૂવ નહીં કરવાના. અત્યારે જે ઇલેક્ટ્રોન્સ છે એ ક્યાંય મૂવ નથી કરવાના. ઘણા બધા લોકો જનરલી આવું કોઈને ધ્યાન ના હોય, પણ કોઈકને મગજમાં આવે કે હાઇપર કોન્જ્યુગેશન તો થાય છે આની અંદર, બરાબર છે? હા, પણ આપણે પ્રોપીનનું સ્ટ્રક્ચર તો ત્યારે પણ આ જ લખતા હોઈએ છીએ, બરાબર? તો આ પ્રોપીન જે છે એ પ્રોપીનની અંદર આ જે ઇલેક્ટ્રોન્સ છે એ અત્યારે ક્યાંય મૂવ નથી થતા, એટલે ઇલેક્ટ્રોન્સને શું કહીએ છીએ? લોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ. એની જગ્યાએ જ પ્રેઝન્ટ છે. બીજી કેટેગરી છે ઇલેક્ટ્રોન્સની, જે લોકોને આપણે કહીએ છીએ ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ. બીજી કઈ કેટેગરી આપણને ઇલેક્ટ્રોન્સને દેખાય છે એને આપણે કહીએ છીએ ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ. તમને બધાને એસિટિક એસિડ ખબર છે, CH3COOH. CH3COOH માંથી જ્યારે H+ જતું રહે તો જે સ્ટ્રક્ચર બને છે એ આ છે, CH3C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O-. એક કાર્બન સાથે એક ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલો છે અને એક કાર્બન થી એક ઓક્સિજન સિંગલ બોન્ડ થી જોડાયેલો છે. જે ઓક્સિજન સિંગલ બોન્ડ થી જોડાયેલો હતો એ જ ઓક્સિજન સાથે પેલા હાઇડ્રોજનનો બોન્ડ હતો.
બરાબર. એ હાઇડ્રોજન જ્યારે નીકળી જાય ત્યારે હાઇડ્રોજન H+ ની ફોર્મમાં બહાર નીકળે અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના જે બોન્ડ હતા એ બોન્ડના બંને ઇલેક્ટ્રોન્સ ઓક્સિજન પાસે રહે. બોન્ડના બંને ઇલેક્ટ્રોન્સ ઓક્સિજન પાસે રહે. તો આયનને તમે કાર્બોક્સિલેટ આયન કહી શકો છો. કયું આયન કહી શકો છો? કાર્બોક્સિલેટ આયન. બરાબર. હવે આ જે કાર્બોક્સિલેટ આયન છે એ કાર્બોક્સિલેટ આયનની અંદર રેઝોનન્સ સંસ્પંદન જોવા મળે છે. જે કાર્બોક્સિલેટ આયન છે એ કાર્બોક્સિલેટ આયનની અંદર રેઝોનન્સ સંસ્પંદન જોવા મળે. હવે આ જે ઓક્સિજન છે જેના ઉપર નેગેટિવ ચાર્જ છે અને 3 લોન પેર છે એમાંથી ઓક્સિજન જે છે પોતાની એક લોન પેર જે છે એ કાર્બન ઓક્સિજન બોન્ડને ડોનેટ કરશે. આ જે લોન પેર છે એ કાર્બન ઓક્સિજન બોન્ડને ડોનેટ કરશે. જ્યારે એક લોન પેર કાર્બન ઓક્સિજન બોન્ડને ડોનેટ થશે તો તમે જો કાર્બનની સંયોજકતા ગણો તો 1 2 3 4 ને 5 થઈ જાય. જેવું થવું પોસિબલ નથી. તો જ્યારે આ ઓક્સિજન પોતાના લોન પેર કાર્બન ઓક્સિજન બોન્ડ વચ્ચે ડોનેટ કરશે ત્યારે સેમ ટાઈમ આ જે ઓક્સિજન છે બીજો ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો ઓક્સિજન એ દ્વિબંધમાંથી એક બંધના ઇલેક્ટ્રોન્સ જે છે એ લઈ લેશે અને એને લઈ લેવાના લીધે આપણને જે સ્ટ્રક્ચર મળશે એ ફરીથી પહેલા જેવું જ સ્ટ્રક્ચર મળશે. ખાલી એટલો ફરક થઈ જશે કે જ્યાં પહેલા સિંગલ બોન્ડ અને ઓક્સિજન કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હતો ત્યાં ડબલ બોન્ડ ફોર્મ થઈ ગયો અને જ્યાં કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હતો ત્યાં કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ થઈ ગયો. જે ઓક્સિજન પહેલા નેગેટિવલી ચાર્જ હતો એ ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થઈ ગયો અને જે ઓક્સિજન ડબલ બોન્ડેડ હતો કારણ કે એને બોન્ડના ઇલેક્ટ્રોન્સ લઈ લીધા એટલે એના ઉપર કયો ચાર્જ આવી ગયો? નેગેટિવ ચાર્જ આવી ગયો. તો આ બંને જે સ્ટ્રક્ચર્સ છે એ કાર્બોક્સિલિક એસિડના આયન કાર્બોક્સિલેટ આયનની સ્ટ્રક્ચર છે. આ જે બંને સ્ટ્રક્ચર છે એ કાર્બોક્સિલેટ આયનની સ્ટ્રક્ચર છે. પણ આ બંને સ્ટ્રક્ચરમાંથી કઈ સ્ટ્રક્ચર પોસિબલ છે? આ બંને સ્ટ્રક્ચરમાંથી કયું સ્ટ્રક્ચર સાચું છે? કોઈને ખબર છે કે આ બંને સ્ટ્રક્ચરમાંથી કયું સ્ટ્રક્ચર સાચું છે? છે કોઈને આઈડિયા? પહેલું કે બીજું? ફર્સ્ટ ઓર સેકન્ડ? કયું સ્ટ્રક્ચર સાચું? ચલો ચેટમાં આન્સર આપો. પહેલું કે બીજું કયું સ્ટ્રક્ચર સાચું છે? સેકન્ડ. ચલો બીજા લોકો આન્સર આપો. સેકન્ડ. વેરી ગુડ. પછી અચ્છા આ બંનેમાંથી કયું સ્ટ્રક્ચર અવાજ નહીં ખાલી મેસેજ આપવાનો છે અંદર. આમાંથી કયો સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ કરે છે કે કયું સ્ટ્રક્ચર સાચું છે? સેકન્ડ. હવે જોજો ધ્યાનથી. હો વેરી ગુડ. આન્સર આપતા બહુ સારું છે. હવે ફરીથી શું થાય કે આ જે ઓક્સિજન છે જેની ઉપર ઋણ વીજભાર હતો એને ફરીથી ઇલેક્ટ્રોન્સ કોને આપ્યા? કાર્બન ઓક્સિજન બોન્ડને આપ્યા અને જે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ હતો એ બોન્ડના ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન્સ જે છે ફરીથી આ ઓક્સિજન લઈ ગયો અને આપણને પહેલું સ્ટ્રક્ચર મળ્યું. હવે કયું સ્ટ્રક્ચર સાચું? પહેલું કે બીજું? હવે આન્સર આપો. પહેલું કે બીજું કયું સ્ટ્રક્ચર સાચું? આ બંનેમાંથી કયું સ્ટ્રક્ચર વધારે સ્થાયી છે? આ બંનેમાંથી કયું સ્ટ્રક્ચર સ્ટેબલ છે સૌથી વધારે? કોઈએ આન્સર આપ્યો છે બોથ આર સેમ. વેરી ગુડ. ચલો આગળ જોઈએ. તો આપણને જ્યારે આ જે પેલું સ્ટ્રક્ચર હતું જેમાં આને ઇલેક્ટ્રોન્સ પાછા આપી દીધા ને અહીંયા આયા તો આપણને આ સ્ટ્રક્ચર ફરીથી મળી ગયું. બીજું કશું મેં લખ્યું નથી. એ પાછળ જે બંને સ્ટ્રક્ચર્સ આપ્યા છે એ બંને સ્ટ્રક્ચરમાંથી એક પણ સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ નથી કરતો. જે બંને સ્ટ્રક્ચર્સ આપ્યા છે એમાંથી એક પણ સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ નથી કરતું. તો કયું સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ કરે છે? તો ખબર પડી કે બંને કરતા વધારે સ્થાયી સ્ટ્રક્ચર જે છે એ એક્ઝિસ્ટ કરે છે અને એ સ્ટ્રક્ચર જે છે એ બંને સ્ટ્રક્ચર નંબર 1 અને સ્ટ્રક્ચર નંબર 2 નું જે છે રેઝોનેટિંગ હાઇબ્રિડ છે. બરાબર છે? સંસ્પંદન સંકર જેને આપણે કહીએ છીએ રેઝોનેટિંગ હાઇબ્રિડ છે. આ જે સ્ટ્રક્ચર છે એ પેલા બંને સ્ટ્રક્ચર કરતા વધારે સ્થાયી સ્ટ્રક્ચર છે અને તમે નોટિસ કરો કે કાર્બનના બંને ઓક્સિજન સાથે કોઈ જગ્યાએ કમ્પ્લીટ ડબલ બોન્ડ નથી. બંને જગ્યાએ પાર્શિયલ ડબલ બોન્ડ દેખાય છે. બંને જગ્યાએ
ક્યાંય કમ્પ્લીટ ડબલ બોન્ડ નથી, તમને ત્યાં પાર્શિયલ ડબલ બોન્ડ દેખાય છે. તો આપણે આ વસ્તુ પરથી શું કહી શકીએ છીએ કે આ જે ઇલેક્ટ્રોન્સ છે, ઇલેક્ટ્રોન્સ પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરે છે, આ ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન્સ, એક જગ્યાએ સ્થિર નથી રહેતા. અને જ્યારે ઇલેક્ટ્રોન્સ નું ડીલોકલાઇઝેશન થાય ત્યારે તમે સંસ્પંદન જેવું ફિનોમિનન, what is સંસ્પંદન, what is resonance, it is delocalization of electrons. તો ત્યારે તમે સંસ્પંદન જેવી અસર નોટિસ કરી શકો છો. અને તમને આ એક્ઝામ્પલ ઉપરથી ખબર પડી હશે કાર્બોક્સિલેટ આયનના, કે કાર્બોક્સિલેટ આયન જે છે એનું જે રેઝોનેટિંગ હાઇબ્રિડ છે એ સૌથી સ્થાયી સ્ટ્રક્ચર હોય, ને પહેલા બે સ્ટ્રક્ચર્સ આપણે જે ભણ્યા એ તો એક્ઝિસ્ટ જ નથી કરતા, એ બંને સ્ટ્રક્ચર તો એક્ઝિસ્ટ જ નથી કરતા. તો જે સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ કરે છે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર જોવા મળે છે. આ સૌથી વધારે સ્થાયી સ્ટ્રક્ચર છે, એની એનર્જી સૌથી ઓછી હશે. હવે આપણે બેન્ઝીન ઉપર આવીએ. તો બેન્ઝીન જે છે એ બેન્ઝીનની મોલેક્યુલર ફોર્મ્યુલા C6H6 છે, બરાબર છે. બેન્ઝીન જે છે એને સૌથી પહેલા ડિસ્કવર કર્યું હતું માઇકલ ફેરાડે 1825 ની અંદર. અમુક બુક્સ જે છે એને ડિસ્કવર કરવાનું જે શ્રેય કહીએ આપણે કોઈ બીજાને પણ આપે છે, પણ જ્યાં સુધી આપણે ભણ્યું છે ત્યાં સુધી એવું ગણી શકે છે કે માઇકલ ફેરાડે 1825 માં ડિસ્કવર કર્યું હતું બેન્ઝીનને. બેન્ઝીનની અંદર ડબલ બોન્ડ હોય, ત્રણ ડબલ બોન્ડ હોય, અને આલ્કીન્સ જે છે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, કારણ કે એ રિએક્ટિવ છે તો આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે બેન્ઝીન જે છે એ પણ રિએક્ટિવ કમ્પાઉન્ડ હશે. પણ ખબર પડી કે જે બેન્ઝીન છે એ હાઈલી સ્ટેબલ કમ્પાઉન્ડ છે. બેન્ઝીન જે છે એ હાઈલી સ્ટેબલ કમ્પાઉન્ડ છે, અને બેન્ઝીન જે છે એ આલ્કીનની જે યોગશીલ છે એવી યોગશીલ પ્રક્રિયાઓ નથી આપતું. તો આ આલ્કીન જે ઇથીનની એસિડ સાથે પ્રક્રિયાથી ક્લોરોઇથેન બને એવી પ્રક્રિયા જનરલી બેન્ઝીન નથી આપતો. કેમ નથી આપતો એનું કારણ આપણે જાણવાનું. તો ત્યારે બેન્ઝીનની મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? C6H6. તો બેન્ઝીનની અંદર 6 કાર્બન હોય અને દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય, આપણને અત્યારે ખબર છે. તો બેન્ઝીન જે છે એ બેન્ઝીનના કોઈ પણ એક હાઇડ્રોજનને, બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલા કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે કોઈ બીજા સમૂહથી કરીએ તો આપણને આવી મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ જોવા મળશે. એક સમૂહના વિસ્થાપનથી જે નિપજ મળે છે એને આપણે મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ કહીએ છીએ. તો બેન્ઝીનની જે પ્રક્રિયા એક X સમૂહથી કરાઈએ તો એ X સમૂહ જે છે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને C6H5X બનાવે. તો આપણે જ્યારે આ પ્રક્રિયા કરી તો આપણને એક જ નિપજ મળી, બરાબર છે. હવે આ જે પ્રોડક્ટ છે C6H5X એને આપણે આગળ પ્રક્રિયા કરાવી. તો ફરીથી આ વસ્તુ કહી દઉં, ત્યારે બેન્ઝીનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણે કોઈ એક સમૂહ જોઈએ તો આપણને એક જ પ્રોડક્ટ જોવા મળે. પણ જ્યારે આ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટનું અંદર જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કરીએ, આ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ છે એમાંથી કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણે જો નિપજ નોટિસ કરીએ તો આપણને એક પ્રોડક્ટ મળવાની જગ્યાએ 3 નિપજ મળે છે. તો આપણા મગજની અંદર પહેલો ક્વેશ્ચન થાય કે પાછળની રિએક્શનની અંદર C6H6 માંથી એક હાઇડ્રોજન રિમૂવ કરીને એક X જ્યારે આપણે અટેચ કરીએ છીએ તો આપણને એક જ પ્રોડક્ટ મળે છે, એક જ પ્રોડક્ટ મળે છે, વન મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ મળે છે. પણ જ્યારે એ જ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટની અંદર જ્યારે આપણે બીજું હાઇડ્રોજન કાઢીને X એડ કરીએ ત્યારે આપણને 3 નિપજ મળે છે. ત્યારે આપણને 3 ડાઈ સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ મળે છે. હવે આવું કેમ થાય છે એ આપણે સમજવાનું છે. તો પહેલા કેસની વાત કરું તો જો બેન્ઝીનનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય, બેન્ઝીનનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય જેમાં દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે આ જે 6 હાઇડ્રોજન છે એ 6 હાઇડ્રોજન સમાન છે, અને આ સમાન હાઇડ્રોજનમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનને તમે કાઢો તો તમને એક મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ મળે, હે ને? જ્યારે એક પ્રોડક્ટ તમને મળી ત્યારે આપણે શું સમજ્યું
કે ભાઈ 6 એ 6 હાઇડ્રોજન જે બેન્ઝીન સાથે જોડાયેલા છે એ 6 એ 6 હાઇડ્રોજન સમાન, બરાબર. પણ જ્યારે તમને 3 જ નિપજ મળે છે, જ્યારે મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન થી તમને 3 નિપજ મળે છે, ત્યારે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ જો ત્રણેય સ્ટ્રક્ચર 3 જુદા જુદા પ્રોડક્ટ આપણને મળતા હોય તો શું બધા હાઇડ્રોજન સમાન હશે? તો 3 નિપજ જ્યારે મળે તો આપણને માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે શું બધા હાઇડ્રોજન સમાન હશે? અચ્છા, આપણે આગળ જોઈએ આ વસ્તુ જરાક ડિટેલમાં. આ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ છે જેમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કરીને બ્રોમિન લગાડીએ છીએ. આ બ્રોમિન તમે કોઈ પણ સ્થાને લગાડી શકો છો, કોઈ પણ હાઇડ્રોજનના સ્થાને તમે આ બ્રોમિન મૂકી શકો છો, બરાબર છે. આ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ છે. આ મોનો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ થી જ્યારે ડાઈ સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ બનાવવામાં આવી ત્યારે એક હજી વધારાનો હાઇડ્રોજન રિમૂવ કરવામાં આવ્યો તો બ્રોમિન કાં તો આ સ્થાને લાગી શકે છે જે બ્રોમિન થી નજીકના કાર્બન ઉપર છે, ઓર પાછળ જવું ફરીથી અહીંયા પણ લાગી શકે છે, બરાબર છે. બીજું શું થઈ શકે? આ જે બીજા સ્થાન ઉપર એનાથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્થાન ઉપર જે બ્રોમિન હાઇડ્રોજન હતું એ હટાવીને બ્રોમિન લાગી શકે છે, ઓર ફોર્થ સ્થાને આ કાર્બન થી 1 2 3 4 ફોર્થ સ્થાને શું થઈ શકે છે? બ્રોમિન લાગી શકે છે. તો કહેવાનો મતલબ શું છે? તો કહેવાનો સિમ્પલ મીનિંગ એ છે કે એક વખત બ્રોમિનની અંદરથી બેન્ઝીનની અંદરથી તમે કોઈ હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ કરીને મોનો સબસ્ટિટ્યુટેડ કમ્પાઉન્ડ બનાવ્યો પછી બધા હાઇડ્રોજન સમાન નથી રહેતા. જો આપણે બેન્ઝીનનું આ સ્ટ્રક્ચર લઈને જઈએ તો, જો બેન્ઝીનનું આપણે આ સ્ટ્રક્ચર લઈને જઈએ તો સમાન નથી રહેતા. ત્યારે એક જર્મન કેમિસ્ટ છે જેમનું નામ હતું ફ્રેડરિચ કેક્યુલ. એમને શું કીધું કે બેન્ઝીન જે છે એ બેન્ઝીન કોઈ એક સિંગલ કમ્પાઉન્ડ નથી. બેન્ઝીન જે છે એ બે કમ્પાઉન્ડનું મિશ્રણ છે અને એ બંને કમ્પાઉન્ડ્સ વચ્ચે રેપિડ ઇક્વિલિબ્રિયમ, સતત તમને એક ફોર્મથી બીજી ફોર્મમાં ટ્રાન્સફોર્મેશન જોવા મળે. એવું કોને કીધું? કેક્યુલે કીધું. તો એને બેન્ઝીનનું એક સ્ટ્રક્ચર આવું બતાવ્યું અને બીજું સ્ટ્રક્ચર આવું બતાવ્યું. બંને સ્ટ્રક્ચરમાં શું ડિફરન્સ છે? બોન્ડની પોઝિશનનો ડિફરન્સ છે. બોન્ડની પોઝિશનનો ડિફરન્સ છે. શું કીધું? આ બેન્ઝીન જે છે બે સ્ટ્રક્ચર્સની અંદર મળે છે અને બંને સ્ટ્રક્ચર્સ વચ્ચે તમને રેપિડ ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે. એક સ્ટ્રક્ચર બીજી સ્ટ્રક્ચર અને બીજી સ્ટ્રક્ચર પહેલી સ્ટ્રક્ચરની અંદર કન્ટિન્યુઅસલી ટ્રાન્સફર થતી રહે છે. એવું આ જર્મન કેમિસ્ટ કેક્યુલે એક્સપ્લેન કર્યું. ઓકે, આગળ જઈએ. આગળ અચ્છા, હવે આ જે સ્ટ્રક્ચર છે તમે સ્ટ્રક્ચરની અંદર જોઈ શકો છો જ્યાં ડબલ બોન્ડ હોય એની જનરલી બોન્ડ લેન્થ નાની હોય અને જ્યાં સિંગલ બોન્ડ હોય એની જે લેન્થ છે એ જનરલી વધારે હોય, બરાબર છે. અચ્છા, કેક્યુલે શું કીધું કે 3 નિપજ નથી મળતી, એકચ્યુઅલી 4 નિપજ મળે છે. એ 4 નિપજમાંથી તમને 2 નિપજ કેવી મળશે? 2 નિપજ આવી મળશે. એક બ્રોમિન અહીંયા છે અને બીજું બ્રોમિન અહીંયા રાઈટ સાઈડ લાગ્યું છે. એક બ્રોમિન અહીંયા હશે અને બીજું બ્રોમિન લેફ્ટ હેન્ડ સાઈડ લાગ્યું હશે. એટલે આ સ્ટ્રક્ચર 2 વખત તમે જોઈ શકો છો એવું કેક્યુલે કીધું છે. બરાબર છે. તો આ જે સ્ટ્રક્ચર છે અને બીજું જે સ્ટ્રક્ચર છે આ બંને સ્ટ્રક્ચર એકબીજાની અંદર રેપિડલી કન્વર્ટ થતા હોય છે. તમે અહીંયા જુઓ ખાલી બોન્ડની પોઝિશનમાં ડિફરન્સ છે. બોન્ડની પોઝિશનની અંદર તમને ડિફરન્સ દેખાતો હશે. જે બોન્ડ જે અરેન્જ્ડ છે અને અહીંયા જે બોન્ડ અરેન્જ્ડ છે એ લોકોની પોઝિશનમાં ડિફરન્સ છે, બરાબર છે. તો આ ફરીથી આ બંને એકબીજાની અંદર કન્ટિન્યુઅસલી કન્વર્ટ થતી જાય રેપિડલી એક ફોર્મથી બીજી, એટલે આ લોકોને સેપરેટ કરવું ડિફિકલ્ટ છે. આ લોકો સેપરેટ નથી કરી શકાતું, બરાબર. એવું અને પછી વધારે ડિસ્ટર્બ થયું જ્યારે વધારે કામ થયું બેન્ઝીન ઉપર, ખબર પડી કે બેન્ઝીન જે છે એક સાયક્લિક રિંગ હોય છે જેમાં 6 કાર્બન પ્રેઝન્ટ હોય છે. તો બેન્ઝીનને જ્યારે H2NI સાથે રિડક્શન કરાવવામાં આવે ત્યારે આપણને સાયક્લોહેક્ઝેન મળે છે. એ આ વાતનો પુરાવો છે કે બેન્ઝીન જે છે એ રિંગ સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ હોય, ક્લોઝ રિંગ સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ હોય. તો ફરીથી ક્વેશ્ચન માઇન્ડની અંદર આવ્યો, ઠીક છે ચલો બેન્ઝીન રિંગ સ્ટ્રક્ચર છે, બટ જે બેન્ઝીન છે એ બેન્ઝીનની અંદર બોન્ડિંગ કઈ ટાઈપનું હોય?
તો ત્યારે એક્સરે અને ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન ટેકનિક યુઝ કરી અને ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન અને એક્સરે ઉપરથી ખબર પડ્યું કે બેન્ઝીન તો છે જે પ્લેનર મોલિક્યુલ છે. બેન્ઝીન જે છે એક સમતલીય મોલિક્યુલ છે, અણુ છે, અને સમતલીય અણુની અંદર જે કાર્બન કાર્બન બોન્ડ લેન્થ છે એ સેમ છે. પાછળ આપણે એક ઇમેજમાં જોયું હતું, એવું કહેતા હતા કે ડબલ બોન્ડ છે ને એક સિંગલ બોન્ડ છે. ડબલ બોન્ડની લેન્થ ઓછી હોય અને સિંગલ બોન્ડની લેન્થ વધારે હોય. પણ એવું ખબર પડ્યું કે બેન્ઝીનની અંદર બધા કાર્બન કાર્બનની બોન્ડ લેન્થ જે છે, બંધ લંબાઈ છે, એ સમાન છે. એ કેમ સમાન છે એ આપણે આગળ સમજીએ. જ્યારે આપણે કાર્બન કાર્બન સિંગલ બોન્ડની વાત કરીએ તો કાર્બન કાર્બન સિંગલ બોન્ડની લેન્થ હોય 1.54 એંગસ્ટ્રોમ. જ્યારે આપણે આલ્કીનની અંદર જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય છે એની વાત કરીએ તો એની બોન્ડ લેન્થ હોય છે 1.33 એંગસ્ટ્રોમ. અને જ્યારે આપણે બેન્ઝીનના કાર્બન કાર્બન બોન્ડની લેન્થ વાત કરીએ તો એ કેટલી આવે છે 1.39 એંગસ્ટ્રોમ. જે એવું કહે છે કે બેન્ઝીનની જે બોન્ડ લેન્થ છે એનો તો સિંગલ બોન્ડની લેન્થ છે ના ડબલ બોન્ડની લેન્થ છે. તો ના તો ત્યાં સિંગલ બોન્ડ છે ના ઓલ્ટરનેટ ડબલ બોન્ડ છે. બરાબર છે? ના તો ત્યાં સિંગલ બોન્ડ છે ઓલ્ટરનેટ ઓર ડબલ બોન્ડ છે. તો ફરીથી ક્વેશ્ચન આવ્યો મગજની અંદર કે જો બેન્ઝીનની અંદર બધા જ કાર્બન કાર્બન વચ્ચેના બોન્ડ લેન્થ બંધ લંબાઈ સમાન હોય તો બધા કાર્બન કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ફાળવણી પણ શું હશે? સમાન હશે. અને આવું ક્યારે પોસિબલ છે? તો કે બેન્ઝીનની અંદરના જે 3 બોન્ડ આપણે ઓલ્ટરનેટ પાછળની સ્ટ્રક્ચરમાં દેખાડ્યા હતા એ ત્રણેય બોન્ડના ઇલેક્ટ્રોન્સ જે છે એ રિંગની અંદર ડીલોકલાઇઝ થતા હોય, પોતાનું સ્થાન છોડીને બીજે જતા હોય, સ્પંદન બતાવતા હોય ત્યારે એ પોસિબલ છે. તો આ જે 3 બોન્ડ બતાવ્યા છે, 3 બોન્ડના ઇલેક્ટ્રોન્સ જે છે એ કન્ટિન્યુઅસલી ડીલોકલાઇઝ થાય અને કન્ટિન્યુઅસલી ડીલોકલાઇઝેશન થવાના લીધે પોસિબલ છે કે બેન્ઝીનમાં દરેક કાર્બન કાર્બન બોન્ડની લેન્થ. હવે આ જે બેન્ઝીન છે એ બેન્ઝીનના દરેક કાર્બન પરમાણુની વાત કરીશું આપણે, પણ આઈ થિંક મને એવું લાગે છે કે આ જે કોઈને કોઈ ક્વેશ્ચન છે?